Hello students, good evening. First of all, I welcome you, all of you to Vrindavan Computers. વૃંદાવન કોમ્પ્યુટર્સમાં તમારું સ્વાગત છે. તમને હિતેશ સરે બધી સૂચનાઓ ઓલરેડી આપેલી જ છે. હવે આપણે આજે કોમ્યુનિકેશન સ્કિલના લેક્ચરમાં મારે તમને મારું ઇન્ટ્રોડક્શન તો આપવાની ખાસ જરૂર રહેતી નથી. આઈ થિંક આ આપી દીધું જ હશે. છતાં પણ હું તમને એક મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં નાનું એવું. I am an English teacher since 30 years. 30 વર્ષથી હું કોમ્યુનિકેશન સ્કિલ ભણાવું છું. તો આજે આપણે કોમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશનું મહત્વ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ ઇન અવર ડે ટુ ડે લાઈફ, આજના રોજબરોજના જીવનમાં ઇંગ્લિશનું કેટલું મહત્વ છે એ આપણે જોવાનું રહેશે. કોમ્યુનિકેશન સ્કિલમાં ખાસ કરીને બેઝિકલી તો તમારે ચાર જ સ્કિલ હોય છે. બેઝિકલી ચાર સ્કિલ તમારે એના ઉપર ધ્યાન આપવાનું હોય છે. ટુડે વી હેવ અરેન્જ ધીસ લેક્ચર ફોર ઓલ ઓફ યુ. તમારા બધા માટે આજે આ લેક્ચરનું અરેન્જમેન્ટ સ્પેશિયલી કરવામાં આવ્યું છે કે જેમાં આપણને ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. હવે સ્ટુડન્ટ, તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, તમે BCA કરીને, BBA કરીને, બરાબર, તમારું એજ્યુકેશન કમ્પ્લીટ કરીને, અથવા તો બિફોર ધ એજ્યુકેશન, અથવા તો કન્ટિન્યુ ધ એજ્યુકેશન, ડ્યુરિંગ ધ ટાઈમ તમારે ઇંગ્લિશનું જ્ઞાન, ઇંગ્લિશનું નોલેજ હોવું બહુ જરૂરી છે. બરાબર. આપણે રનિંગમાં જે આપણે ચલાવશું અહીંયા સ્પોકન ઇંગ્લિશમાં, આજે હું તમને ગુજરાતીમાં સમજાવું છું. પછીથી આપણે સ્પોકન ઇંગ્લિશના જ્યારે ક્લાસીસ શરૂ કરીશું ત્યારે સ્પોકન કઈ રીતે કરવું, હાઉ ટુ સ્પીક એન્ડ વોટ ટુ સ્પીક, આ બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. તો ટુડેઝ ટોપિક્સ mainly of today's lecture will be importance of communication in English language. એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં વાતચીતનું શું મહત્વ છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ. હવે એક સામાન્ય રીતે તમે જોતા હશો કે રોજબરોજના આપણા વ્યવહારમાં આપણે ઇંગ્લિશના ઘણા બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. બટ સમટાઇમ્સ વી ડોન્ટ નો હાઉ ટુ ગેટ ઇટ સેટ. આપણે કઈ રીતે એને સેટ કરવા એ આપણને ખ્યાલ નથી. હવે ઇંગ્લિશ જે છે એ તમારે કોમ્યુનિકેશન સ્કિલ જે છે એ તમારે BCA કોર્સમાં પણ એક ટોપિક તરીકે, એક સબ્જેક્ટ તરીકે આવે છે. બરાબર ને? તો એના વિશે આપણે થોડું આજે જોઈશું. પ્લસ આજનું જે લેક્ચર છે એમાં કોમ્યુનિકેશનનું શું મહત્વ છે and why it is taught. So communication is taught for syllabus purpose, એટલે કે તમારો સિલેબસ ના હેતુથી જે તમે સિલેબસમાં પણ શીખી શકો, and it can make your communication perfect if you have English knowledge. જો તમારામાં ઇંગ્લિશનું નોલેજ હશે, ઇંગ્લિશનું બેઝિક નોલેજ હશે, જેને બેઝિક નોલેજમાં આપણે વાત કરીએ તો ગ્રામર, બરાબર, ગ્રામરનું થોડું ઘણું હોવું નોલેજ જરૂરી છે. કદાચ આપણામાં ગ્રામરનું ઘણું બધું નોલેજ હશે. વી કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. સમટાઇમ્સ યુ વિલ સે આઈ નો ઓલ ધ થિંગ્સ, આઈ નો ઓલ ધ પોઈન્ટ્સ ઓફ ગ્રામર. બટ નોઈંગ ઇઝ નોટ ઓનલી ધ ઇમ્પોર્ટન્ટ. માત્ર જાણવું એમ કે મને આવડે છે એ ઇમ્પોર્ટન્ટ નથી. બટ હાઉ ટુ યુઝ ઇટ, હાઉ ટુ પુટ ઇટ ઇન ટુ પ્રેક્ટિસ, એને તમે અમલમાં કેમ મૂકશો, દેટ ઇઝ સ્પોકન ઇંગ્લિશ. Spoken means how to use that what you know into your running talking. તમારા રનિંગ ટોકિંગમાં એને કઈ રીતે ઉપયોગમાં લાવશો એને સ્પોકન કહેવાય છે. બરાબર ને? તો ફોર મેકિંગ યોર કોમ્યુનિકેશન પરફેક્ટ, હિયર Vrindavan computers are there, I am there,
એન્ડ આઈ એમ ચેલેન્જિંગ યુ ચિલ્ડ્રન કે જો તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપશો અને વ્યવસ્થિત અહીંયા જે તમને હોમવર્ક જે કંઈ વર્ક આપવામાં આવે એને પ્રેક્ટિસ આપવામાં આવે એ કન્ટિન્યુઅસલી તમે કરશો, then I guarantee you that within a month or 2 months, within a 2 months, I'm telling you maximum time I'm giving you, within 2 months, you can be the master of English. તમે માસ્ટર ઇંગ્લિશમાં થઈ શકો છો. પણ એ બધું ને બધું આપણા ઉપર આધારિત છે. ઇટ્સ ઓલ ડિપેન્ડ ઓન અસ. અહીંથી જે કંઈ તમને કહેવામાં આવે, ઇફ યુ ડોન્ટ યુઝ ઇટ, તમે એને ઉપયોગ ના કરો તો પછી કોમ્પ્યુટરનું નોલેજ કેમ આપણે મૂકી દઈએ તો પછી આપણે બધું કટાઈ જાય, હે ને. એક બ્રેઇન છે આપણું, ફોર એક્ઝામ્પલ બ્રેઇન, એ બ્રેઇનનો તમે ઉપયોગ ના કરો તો શું થાય? બ્રેઇન વિલ બી શટ, આપણું મગજ છે એ બંધ થઈ જાય છે, રાઈટ. એન્ડ ફોર દેટ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ ઇઝ રિક્વાયર્ડ. બરાબર. તો સ્પોકન ઇઝ નથિંગ બટ ધ ઓનલી યુઝિંગ ઓફ વર્ડ્સ એન્ડ યુઝિંગ ઓફ સ્ટેટમેન્ટ્સ, દેટ ઇઝ સેન્ટેન્સીસ, ઇન યોર ડે ટુ ડે લાઈફ. હું એમ નથી કહેતો કે તમે ઘરમાં ઇંગ્લિશ બોલો, હું એમ નથી કહેતો, પણ કન્ટિન્યુ કમસે કમ આપણે જે માહોલમાં જઈએ છીએ, જે કોલેજમાં જઈએ છીએ, ફ્રેન્ડ્સની સાથે જઈએ છીએ, એજ્યુકેટેડ લોકોની વચ્ચે જઈએ છીએ, સોફિસ્ટિકેટેડ લોકોની વચ્ચે જોઈએ છીએ, હોટેલ્સમાં જઈએ છીએ, રેસ્ટોરન્ટ્સ છે, હોટેલ્સ છે, એમાં જઈએ છીએ, મોલ્સમાં જઈએ છીએ, there you need to speak English. અહીંયા તમારે ઇંગ્લિશ બોલવું પડશે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ મોટા સિટીઓમાં જશો, બરાબર, ત્યાં માર્કેટમાં જશો તો તમારે માર્કેટિંગ કરવું છે કે તમારે જે કંઈ ફિલ્ડમાં જવું છે આગળ, ત્યાં તમારે ઇંગ્લિશની ખાસ જરૂર પડશે. એમાં રાઈટ? સાચી વાત ને? તો ઇંગ્લિશનું ઇમ્પોર્ટન્સ આપણી લાઈફમાં ખૂબ જ રહેલું છે. હવે બીજું એક વસ્તુ મારે તમને ખાસ કહેવાની છે કે એઝ ફાર એઝ યોર સિલેબસ ઇઝ કન્સર્ન, કોમ્યુનિકેશન્સ આર ઓફ 2 ટાઈપ્સ. હવે આપણે તમારા સિલેબસની વાત કરીએ થોડીક, તો બીસીએ સિલેબસમાં કોમ્યુનિકેશનનો આખો સબ્જેક્ટ આવે છે. એ તો બહુ ઊંડાણમાં છે, બરાબર, એ તો બહુ ઊંડું છે, બહુ ડીપમાં જવું પડે તમારે એમાં. બટ આજે હું તમને ખાલી ગ્લેન્સ આપીશ એનો, દેટ વોટ ઇઝ ધેર ઇન કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન, ઇફ યુ થિંક અબાઉટ, તમે જો કોમ્યુનિકેશનની વાત કરો તો દેર આર 2 ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન્સ. બરાબર, દેર આર 2 ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. 2 પ્રકારના કોમ્યુનિકેશન છે, વર્બલ કોમ્યુનિકેશન એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન. હવે તમને પ્રશ્ન એ થશે કે આ વર્બલ અને નોન વર્બલ ક્યાંથી આવ્યા? પહેલો પ્રશ્ન એ છે કે કોમ્યુનિકેશન એટલે શું, પછી વર્બલ કે નોન વર્બલ એ પછી જોઈએ. પહેલા કોમ્યુનિકેશન એટલે શું? કોમ્યુનિકેશન જે વર્ડ છે એ કોમ્યુનિકેટ વર્ડ ઉપરથી આવેલો છે. અને કોમ્યુનિકેટ મીન્સ ટુ ટોક, એટલે કે વાતચીત કરવી. હવે જ્યારે વાતચીતની વાત આવે ત્યારે એમાં 2 વસ્તુ આવે છે, વર્બલ એટલે કે મોઢેથી બોલવું, અને નોન વર્બલ એટલે કે લેખિતમાં દેવું અથવા તો સાઇન લેંગ્વેજથી વાત કરવી, ઈશારાની ભાષાથી વાત કરવી. બરાબર છે. તમે ડેફ એન્ડ ડમ્બની જે લેંગ્વેજ હોય છે, બરાબર, એ નોન વર્બલ લેંગ્વેજ હોય છે. એમાં વર્ડ્સ નથી આવતા, એમાં એક્શન્સ આવે છે, એમાં અલગ અલગ સાઇન્સનો ઉપયોગ થાય છે. સાઇન એટલે ઈશારાઓ જેને કહેવાય, સંકેત જેને કહેવાય, એનો ઉપયોગ થાય છે. બરાબર. તો અહીંયા પહેલા આપણે જોઈએ છીએ વર્બલ કોમ્યુનિકેશન. હવે તમને જરા ડેફિનેશન, સ્લાઇડ ડેફિનેશન આપણે જોઈએ, હું તમને બધું સમજાવીશ અને કદાચ તમને જે કંઈ પ્રશ્નો હોય એ તમે પછી મને પૂછી શકો છો. ઓકે. પહેલું, વર્બલ કોમ્યુનિકેશન ઇઝ ધ યુઝ ઓફ વર્ડ્સ ટુ શેર ઇન્ફોર્મેશન વિથ અધર પીપલ. એનો મતલબ શું થયો કે વર્બલ કોમ્યુનિકેશન એટલે કે મૌખિક જે વાતચીત છે એ શબ્દોનો ઉપયોગ કરે છે. અને કેવા શબ્દોનો ઉપયોગ કરે છે? વિચ ધ પીપલ કેન અન્ડરસ્ટેન્ડ, કે જે લોકો સમજી શકે એવા લોકોને સંદેશો પહોંચાડવા માટે આપણે જે શાબ્દિક અથવા શબ્દોનો જે ઉપયોગ કરીએ છીએ, બરાબર, એને કહેવાય વર્બલ કોમ્યુનિકેશન. વર્બલ મીન્સ મોટેથી બોલવું, સાઉન્ડ આપીને બોલવું, શબ્દોનો ઉપયોગ કરવો, હાઉ ટુ યુઝ ધ વર્ડ્સ. કે વર્બલ કોમ્યુનિકેશન મીન્સ મૌખિક શબ્દોનો, માહિતીનો બીજા લોકો સુધી પહોંચાડવા માટે ઉપયોગ કરવો. હાઉ ટુ યુઝ ધ વર્ડ્સ
ફોર શેરિંગ ટુ અધર્સ, ફોર મેકિંગ ધેમ અન્ડરસ્ટેન્ડ. એટલે લોકોને સમજાવવા માટે ભાઈ ઘણા બધા શબ્દો છે, બરાબર ને? સામે જેવું વ્યક્તિ એ પ્રમાણે શબ્દોનો ઉપયોગ તમારે કરવો પડે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, સામે એવો કોઈ વ્યક્તિ આવી જાય કે ના સમજ છે, તો ગમે એમ કરીને તમારે એને સમજાવવું પડે. યુ શુડ ટ્વિસ્ટ યોર લેંગ્વેજ, યુ શુડ મોલ્ડ યોર લેંગ્વેજ. તમારે તમારી લેંગ્વેજને મોલ્ડ કરવી પડે, બરાબર? પણ તમારે એના સુધી પહોંચતું થવું પડે. મીન્સ યુ શુડ રીચ ટુ ધેમ, બરાબર ને? એને ગમે એમ કરીને સમજાવવું પડે. આજે પણ એવું થશે. સપોઝ સમટાઈમ્સ આઈ મે નોટ રીચ ટુ યુ, હું તો કદાચ તમારા સુધી પહોંચી ન શક્યો હો થ્રુ માય વર્ડ્સ, મારા શબ્દો દ્વારા. દેન એટ લાસ્ટ યુ કેન આસ્ક મી ધ ક્વેશ્ચન્સ. ઓકે, છેલ્લે તમે મને પ્રશ્નો પૂછી શકો છો. તો વર્બલ કોમ્યુનિકેશનની મેં વાત કરી કે વર્બલ કોમ્યુનિકેશન ઇઝ ધ યુઝ ઓફ વર્ડ્સ ટુ શેર ઇન્ફોર્મેશન વિથ અધર પીપલ. બીજા લોકો સાથે તમારી માહિતીની આપ-લે કરવા માટે, તમારા સંદેશો પહોંચાડવા માટે જે મૌખિક શબ્દોનો, વાક્યોનો, પેરેગ્રાફનો ઉપયોગ કરો છો, that is verbal communication. અને શું કહેવાય? મૌખિક વાતચીત. Now second point is that it can therefore include both spoken and written communication. હવે આમાં બંને પ્રકારનું કોમ્યુનિકેશન તમે આવી શકો છો. એમાં સ્પોકન કોમ્યુનિકેશન પણ આવી શકે અને રિટન કોમ્યુનિકેશન પણ આવી શકે. પણ સ્પોકન કોમ્યુનિકેશન છે એ યુ કેન ફર્ગેટ આફ્ટર સમ ટાઈમ. મીન્સ એ થોડોક સમય પછી તમે ભૂલી જાઓ છો. રિટન કોમ્યુનિકેશન છે એ તમે લાંબા સમય સુધી વેનએવર યુ વોન્ટ, તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે એને ખોલીને વાંચી શકો છો. આઈધર યુ કેન રાઇટ ઇન ધ ડાયરી, આઈધર યુ કેન રાઇટ ઇન ધ નોટબુક, ઓર યુ કેન રાઇટ ઇન ધ પેજ, રાઈટ? વેરએવર યુ લાઇક ટુ રાઇટ. તમે ગમે ત્યાં લખવું ગમે ત્યાં તમે લખી શકો. એને કહેવાય રિટન કોમ્યુનિકેશન, બરાબર ને? એના પછી જે પોઈન્ટ છે, હાઉએવર મેની પીપલ યુઝ ધ ટર્મ ટુ ડિસ્ક્રાઇબ ઓનલી સ્પોકન ઇંગ્લિશ. બરાબર? ઘણી વખત આપણે એવું સમજીએ છીએ કે ભાઈ સ્પોકન ઇંગ્લિશમાં શું હોય, બરાબર? ભાઈ સ્પોકન ઇંગ્લિશમાં જ બધું છે. અત્યારના સમય પ્રમાણે જો ઇંગ્લિશ તમને સ્પીકિંગ કરતા નહીં આવડતું હોય તો તમે વર્લ્ડથી 80% પાછળ ફેંકાઈ જશો. Because the world need how you are speaking English. બરાબર? Whenever you go as a candidate or wherever you go as a candidate, કેન્ડિડેટ તરીકે તમે જ્યારે જાઓ છો, પાસ આઉટ કરીને જ્યારે સ્ટેપ આઉટ કરો છો, when you make your career, તમે જ્યારે તમારું કારકિર્દી બનાવો છો, at that time people will look not only at your personality, માત્ર તમારી પર્સનાલિટી નહીં જોવે, how you are speaking, that is also very important, and that is must in English. એ ઇંગ્લિશમાં જરુરી છે, બરાબર? અત્યારની માંગ છે ભાઈ. પહેલાના જમાનામાં ચાલતું હતું, બરાબર? પહેલાના જમાનામાં ગુજરાતી, હિન્દી જે કંઈ આપણી લેંગ્વેજ હતી હવે ચાલતી હતી. પણ અત્યારે લોકો ઇંગ્લિશની માંગ કરે છે. મીન્સ ઇફ યુ આર ટોકિંગ ઇંગ્લિશ, પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ. લોકો એ સમજશે કે યુ આર સોફિસ્ટિકેટેડ, તમે સોફિસ્ટિકેટેડ છો, બરાબર ને? અને વેનએવર યુ સ્પીક, કોઈ પણ જગ્યાએ જાઓ, નાનકડું ઇંગ્લિશ બોલો, જો તમારું કામ ફટાફટ થશે. હું તમને ગેરંટી આપી કહું. જસ્ટ સમવોટ, તો ખાલી એક વર્ડ બોલશો કે એક લાઈન બોલશો ને, તમારું વર્ક છે ને એ વિધિન અ મિનિટ પડતી જશે. પછી તમે ડોક્ટર પાસે જાઓ, એન્જિનિયર પાસે જાઓ, એડવોકેટ પાસે જાઓ, કોઈ પણ મોલ્સમાં જાઓ, માર્કેટમાં જાઓ, ઓર કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં જાઓ, wherever you go, people will be impressed by your talking. I guarantee you. હું તમને એક ગેરંટી આપું છું. અને લોકો તમને કદી જવાબ નહીં આપતા હોય, they will welcome you. એ તમને વેલકમ કરશે, તમારું સ્વાગત કરશે, રાઈટ? સો ઇંગ્લિશ સ્પીકિંગ ઇઝ મસ્ટ. અત્યારના સમય પ્રમાણે, ટુડેઝ વર્લ્ડ, they need English. They need English speaking persons. Not only he or she, both. બરાબર? આપણે ઘણી વખત ભાઈ ઇંગ્લિશ ના આવડતું શું ફેર પડી જાય? ઘણો બધો ફેર પડે ભાઈ, બરાબર ને? ઘણો બધો ફેર પડે. ફેર પડે એટલે આપણે માનો ને કે અડધા કામ આપણે અટકી જાય. તમે કોઈ ઓફિસીસમાં જાઓ અને ત્યાં નોન ગુજરાતી હશે, તો આઈધર યુ ટુ સ્પીક ઇન હિન્દી ઓર ઇન ઇંગ્લિશ. તો હિન્દીમાં શું કામ બોલું ભાઈ? વાય નોટ ઇન ઇંગ્લિશ? If you will speak in English, you can impress the people.
You can impress the people and people will make your work within no time. એક જ મિનિટમાં તમારું કામ થઈ જશે. બરાબર? એના માટે હું તમને તૈયાર કરીશ કે how to take out the work from the people by speaking English. ઇંગ્લિશ બોલીને આપણે લોકો પાસેથી કામ કેમ કઢાવવું. રાઈટ? તમે ટ્રાય કરજો કોઈક દિવસ. સિમ્પલી તમે એક ઇંગ્લિશનું વાક્ય બોલીને ટ્રાય કરજો, તમારો ઇન્ટ્રોડક્શન આપીને ટ્રાય કરજો. રાઈટ? તમને પહેલા તો સીટ આપશે એ લોકો. They will give you seat. Sir, ma'am, please welcome. I offer you seat. આવા શબ્દોનો એ ઉપયોગ કરશે. બરાબર? આ મારી જાતનો અનુભવ છે એટલે હું તમને કહું છું. બરાબર? હું આટલા વર્ષથી ઇંગ્લિશ ભણાવું છું એટલે હું એમ નથી કહેતો કે ભાઈ તમારે ઇંગ્લિશ જરૂરી છે. અત્યારે વર્લ્ડની માંગ છે આ. બરાબર ને? ગુજરાતીમાં તમે બોલો ઠીક છે ચાલો, ઈ કેન સ્પીક ગુજરાતી, એ આપણા જેવો જ છે. But if you speak in English, you will be separate than all. તમે બધાથી અલગ થઈ જશો. બરાબર ને? તો આપણે જ્યારે વાત કરતા હતા એ કોમ્યુનિકેશનની વાત કરતા હતા. આ વચ્ચે વચ્ચે હું તમને થોડું મેં સમજાવ્યું ઇન ડિટેલ અબાઉટ, થોડું ઊંડાણમાં સમજાવ્યું. તો આપણે વર્બલ અને નોન વર્બલની વાત કરતા હતા. હવે વર્બલ એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે મૌખિક રીતે તમે કઈ રીતે તમારો સંદેશો લોકો સુધી પહોંચાડી શકો છો. દેટ ઇઝ વર્બલ કોમ્યુનિકેશન. રાઈટ? અને બીજું કે નોન વર્બલ કોમ્યુનિકેશનનો જે બીજો ભાગ છે, બીજો જે પાર્ટ છે, સબ પાર્ટ છે, જે કેમ કહો તો પણ ચાલે, તો નોન વર્બલ કોમ્યુનિકેશન ને ડિટેલમાં આપણે જોઈએ તો નોન વર્બલ મીન્સ આઈધર તમારે રિટર્નમાં દેવું પડે, લેખિતમાં દેવું પડે, અથવા તો કોઈ પણ શાઇનિંગ લેંગ્વેજ, ઈશારાની ભાષા, યુઝ જેસ્ચર્સ, યુઝ બોડી લેંગ્વેજ, બોડી લેંગ્વેજનો ઉપયોગ કરો, જેસ્ચર્સનો ઉપયોગ કરો, એક્સપ્રેશન, ફેશિયલ એક્સપ્રેશન્સનો ઉપયોગ કરો. દેટ ઇઝ નોન વર્બલ કોમ્યુનિકેશન. રાઈટ? સમટાઇમ્સ આઈ એમ ગિવિંગ યુ એક્ઝામ્પલ વોટ ઇઝ નોન વર્બલ કોમ્યુનિકેશન. આપણી સામે કોઈ વ્યક્તિ ઊભું છે, બરાબર ને? આપણે એને એ કામ યાર એમ વર્ડિંગથી નથી બોલાવવું. વર્ડિંગથી નથી બોલાવવું, આપણે વાક્ય નથી બોલવું. વી ડોન્ટ વોન્ટ ટુ સ્પીક અ વર્ડ ઓર સેન્ટેન્સ that please come here. Instead of that, if we just spit it on and if you do just mark, the people will understand that you are being called. તમે એને બોલાવો છો. You are calling somebody. Right? So it is called gestures. Right? So gestures જે છે, but you should not use your gestures in a wrong manner also. ક્યારેક આપણે gestures નો wrong manner માં પણ ઉપયોગ થઈ જાય. એવું નહીં. Only for the constructive purpose. બરાબર? લોકોને સમજાય એ માટે આપણે જેસ્ચર્સનો ઉપયોગ. પછી બોડી લેંગ્વેજ ઉપરથી લોકો સમજી એક તમે શું કહેવા માંગો છો. બોડી લેંગ્વેજ. બરાબર? હું તમને ખાલી મારે હાય નથી કહેવું, એમ કહો, આમ કહો એટલે તમે સમજી જાઓ કે સર મને હાય કહે છે. બરાબર? ધીસ ઇઝ બોડી લેંગ્વેજ. હું તમને એમ કહેતો હાય, બરાબર? ઇન્સ્ટેડ ઓફ સ્પીકિંગ હાય તમને બોલું નહીં, હું તમને કહું હેલો, ખાલી આમ હાથ હલાવી દો તો એ તમે સમજી શકો છો કે આઈ એમ આસ્કિંગ યુ હાય. ઓકે? દેટ ઇઝ બોડી લેંગ્વેજ. આને કહેવાય બોડી લેંગ્વેજ. જેસ્ચર્સ છે, જેસ્ચર્સ નો ઉપયોગ એટલે કે ચહેરાના એક્સપ્રેશન્સનો ઉપયોગ. બરાબર? પછી આંગળીનો ઉપયોગ, ચપટીનો ઉપયોગ, આ બધા જેસ્ચર્સમાં આવે છે. બરાબર? સપોઝ ઇફ યુ વોન્ટ ટુ સે સમબડી કિક, તો તમે કિક દડો લઈને કિક મારવાની જરૂર નથી, પગ ઉલાળવાની જરૂર નથી. તમે સામાન્ય પગ હલાવીને એમ કહેશો, લોકોની સામે એક્સપ્રેશન કરશો એટલે એ લોકો સમજી જશે કે યસ યુ આર બિંગ ટોલ્ડ ટુ કિક. બરાબર? આ બધી જે છે એ નોન વર્બલ કોમ્યુનિકેશન કે છે, એમાં મૌખિક તમારે કાંઈ બોલવાનું આવતું નથી. યુ હેવ નોટ ટુ સ્પીક, યુ હેવ ટુ ઓનલી સાઇન. તમારે માત્ર ઈશારાની ભાષાઓ કરવી પડે છે, શીખવી પડે છે. જે ડેફ અને ડમ છે એમાં શું હોય છે? ડેફ એન્ડ ડમ લોકો, જે બહેરા અને મૂંગા લોકો હોય છે, તો શું કરે છે? એ લોકો આ નોન વર્બલ કોમ્યુનિકેશનનો ઉપયોગ કરે છે ભાઈ. બરાબર? આઈધર દે રાઇટ સમથિંગ. ફોર એક્ઝામ્પલ, ડેફ એટલે સાંભળતા નથી એ, અને ડમ એટલે બોલી શકતા નથી એ. બરાબર? હવે બોલી શકતા નથી એ તો નોન વર્બલ કોમ્યુનિકેશનનો જ ઉપયોગ કરશે. સો વોટ દે ડુ? આઈધર દે વિલ યુઝ સાઇન લેંગ્વેજ ઓર દે વિલ રાઇટ સમથિંગ. બરાબર? કાં તો કંઈક લખશે. તો નોન વર્બલ કોમ્યુનિકેશન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ તમારે જો તમારી ઇમ્પ્રેશન્સ બતાવવી છે, when you want to impress somebody, that is verbal communication, and moreover that is spoken English. Right? You must have good control over your spoken English. That is called in English influence. Fluently.
ફ્લુએન્ટલી ઇફ યુ સ્પીક ધ પીપલ વિલ ગેટ ઇન્ફ્લુઅન્સ, લોકોને એની અસર થશે. બરાબર? એટલે ભલે હું એમ નથી કહેતો કે આપણે એક ધારે બોલવા જ માંડવાનું છે. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. ઓકે, આજે હું તમને ગુજરાતીમાં સમજાવું છું બીકોઝ વી આર ઇન ફર્સ્ટ લેક્ચર ટુડે. આજે આપણે પહેલા લેક્ચરમાં છીએ. બરાબર ને? કાલથી આપણું જે લેક્ચર હશે એ હાઉ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું. ફોર દેટ બેઝિક નોલેજ કયું ઉપયોગી છે, વોટ બેઝિક નોલેજ આર રિક્વાયર્ડ, બહુ જરૂરી છે. રાઈટ? તો એ વિશે આપણે કાલે જોઈશું. આજે માત્ર હાઉ ટુ યુઝ દેટ એન્ડ વોટ ઇઝ કોમ્યુનિકેશન, એના વિશે આપણે આજે જોઈએ છીએ. બરાબર? તો નોન વર્બલ કોમ્યુનિકેશન વિશે થોડુંક તમને જણાવી દઉં. આઈ એમ જસ્ટ એક્સપ્લેનિંગ વોટ ઇઝ નોન વર્બલ કોમ્યુનિકેશન. વેન હ્યુમન બીંગ્સ કોમ્યુનિકેટ ઇન મેની વેઝ, જો કોઈ પણ માણસ જે છે એ જ્યારે ઘણી બધી રીતે કોમ્યુનિકેટ કરે, વાતચીત કરે, અધર દેન યુઝિંગ વર્ડ્સ, જો એમાં શબ્દોનો ઉપયોગ કરતા નથી પણ એ બીજી એવી ઘણી બધી પદ્ધતિઓ છે, રીતો છે, બરાબર, સ્ટ્રેટેજીસ છે, ટેન્ડન્સીસ છે, વેઝ છે કે જેના વિશે તમે જેની રીતે જેને મધ્યમાં રાખીને તમે કોમ્યુનિકેટ કરી શકો છો. એન્ડ વેન they try to convey their messages with the help of sign language or facial expressions and gestures is called non-verbal communication. મેં તમને પહેલા પણ સમજાવ્યું કે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં લોકો જે છે એ શું કરે છે, પોતાનો સંદેશો પહોંચાડવા માટે શેનો સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરે છે, ઈશારાની ભાષાનો ઉપયોગ કરે છે, અથવા ફેશિયલ એક્સપ્રેશન એટલે તમારો ચહેરો શું કહેવા માંગે છે, તમારા ચહેરાના હાવભાવ જેને કહેવાય ગુજરાતીમાં, એક્સપ્રેશન મીન્સ હાવભાવ. બરાબર? તો ફેશિયલ એક્સપ્રેશન્સનો ઉપયોગ કરીને, જેસ્ચર્સનો ઉપયોગ કરીને એટલે હાથનો ઉપયોગ કરીને, બરાબર, બોડી લેંગ્વેજ, આખું બોડી તમે વાતચીત કરી શકે છે, તમારું આખું બોડી વાતચીત કરી શકે. બોડીની પણ એક લેંગ્વેજ હોય છે. રાઈટ? એ બોડી લેંગ્વેજ ઉપર આપણે ફરીથી ડિટેલમાં જોઈશું. બધું તમને ડિટેલમાં હું સમજાવીશ. વોટ ઇઝ બોડી લેંગ્વેજ, વોટ ઇઝ સાઇનિંગ લેંગ્વેજ, બરાબર, વોટ ઇઝ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઘણી વખત આપણે કહેતા હોય કે સર અમને કોમ્યુનિકેશન આવડે છે પણ ફ્લુએન્ટ નથી આવડતું, અથવા તો લોકો બોલે છે અમે સમજી લઈએ છીએ પણ અમે એક્સપ્રેસ નથી કરી શકતા. બરાબર? વી કાન્ટ એક્સપ્રેસ. that is our complaint majority times. આવું અમે સાંભળેલું છે, કારણ કે હું છેલ્લા 30 વર્ષથી આમાં જોડાયેલો છું એટલે આવું સાંભળું છું. બરાબર? ઘણી વખત એવું પણ બની શકે કે આપણે શીખડાવેલું હોય છતાં પણ એનો ઉપયોગ ના કરતા હોય, તો એવું પણ બને that if you are living in between, ફોર એક્ઝામ્પલ આઈ ટોટ યુ ઓલ ધ થિંગ્સ, મેં તમને બધું શીખવાડી દીધું પણ તમે એને સાઈડમાં મૂકી દો સેલ્ફ ઉપર જઈને, બરાબર, તો એ ન પણ આવડે. સો ફોર દેટ કન્ટિન્યુઅસ ટચ ઇઝ રિક્વાયર્ડ. સતત તમારે એના સંપર્કમાં રહેવું પડે. મીન્સ હાઉ ટુ યુઝ દેટ. આપ શીખા પછી એનો ઉપયોગ કઈ રીતે કરો, હાઉ ટુ પુટ ઇટ ઇન ટુ પ્રેક્ટિસ. તમારા મહાવરા રોજબરોજના જીવનમાં એનો મહાવરો કઈ રીતે કરવો એ મહત્વનું છે. બરાબર ને? આપણે એજ્યુકેટેડ લોકો છે, જે લોકો જાણે છે એની પાસે જઈને આપણે ડમ થઈ જઈએ છીએ, અને જ્યાં જેને લોકોને ઇંગ્લિશ નથી આવડતું ત્યાં આપણે આપણી સ્ટાઇલ બતાવીએ છીએ. એવું નહીં કરવાનું. બરાબર? ઇંગ્લિશ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, નો ડાઉટ, બટ ઇમ્પ્રેસ ધોઝ પીપલ who can understand. એવા લોકોને તમે ઇમ્પ્રેસ કરો કે જે સમજી શકે, and they will welcome you by your speech, by your words, by your dialogues, by your expressions, by your look. બરાબર? આ બધું જ અત્યારે આજના વર્લ્ડમાં જરૂરી છે. બરાબર ને? હવે કોમ્યુનિકેશન કેન બી, એના પછીનો જે પોઈન્ટ છે આપણો બહુ સરસ છે ભાઈ. આપણે ઘણી વખત એમ કે ભાઈ હું ઘણું બધું વાંચું છું, બરાબર ને? ખાલી વાંચવાથી આપણે કોમ્યુનિકેશન શીખી શકતા નથી. વી કાન્ટ લર્ન ઓનલી થ્રુ રીડિંગ. તો શું કરવું પડે? તમારે વિઝ્યુઅલાઇઝેશન કરવું પડે. તમારે સામે વ્યક્તિને જોવું પડે. બરાબર? એ કઈ રીતે બોલે છે, એ કઈ રીતે તમને શીખવાડે છે, એ કઈ રીતે એનો ઉપયોગ કરે છે, હાઉ દે આર યુઝિંગ ધ વર્ડ્સ. બરાબર? એ તમારે જોવું પડે. જેને કહેવાય વિઝ્યુઅલાઇઝેશન. વિઝ્યુઅલાઇઝેશન એટલે શું? સામેવાળા વ્યક્તિને એ ઇંગ્લિશનો વર્ડનો સેન્ટેન્સનો
ટોનનો ઉપયોગ કરતા તમે જુઓ અને પછી એનું અનુકરણ કરો. Then you imitate. ઇમિટેટ એટલે અનુકરણ કરો. બરાબર ને? પછી ભલે આપણે કોઈક વખત આપણે કોઈની નકલ કરીને ઇમિટેટ કરતા હોઈએ. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. જો આપણને શીખવા મળતું હોય તો આપણે કોઈકને કોપી કરવામાં વાંધો નથી. બરાબર? કોઈની નકલ કરવામાં વાંધો નથી. ઓકે, સપોઝ આઈ એમ ટેલિંગ યુ, સપોઝ આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ, રાઈટ? You can do my copy. I have no problem. Right? If you are learning, જો તમે શીખો છો, then you can do my copy. તો એ વિઝ્યુઅલાઇઝેશન જે છે, એટલે કોક જે બોલે છે સામેવાળો વ્યક્તિ, એને આપણે વિઝ્યુઅલાઇઝ કરી, આપણે જોઈ કે આ વ્યક્તિ કઈ રીતે બોલ્યા કે બોલી. બરાબર? he or she. બરાબર ને? ખાસ કરીને બહેનોની જે લેંગ્વેજ છે એ તો બહુ સ્વીટ હોય છે. હે ને? બહેનોની લેંગ્વેજ બહુ સ્વીટ હોય છે. है ना? ये लोग बोले थे एकदम when the flowers are flowing down, it looks like that, right? So I think girls are very smart to learn speaking English, right? Even boys are also there, no doubt. I am not criticizing boys. હું boys ને criticize નથી કરતા આપણે, but smart one, who is the smart one? Who learn English, especially speaking English. They are called smart one. એ આ જમાનામાં સ્માર્ટ કહેવાય છે. બરાબર ને? જો તમે એનો ઉપયોગ નહીં કરો તો સાઈડમાં જઈને ઊભા રહેશો, તમે ઊભા જ રહેશો. The people will not ask you who are you. બરાબર? તો તમે તમારી પાસે ઘણું બધું પડેલું છે. You have many things. You have many things inside your brain, inside your heart. Just take it out. એનો ઉપયોગ કરો. બરાબર? એ બહુ મહત્વનું છે. તો હું તમારા માટે એટલા માટે બેઠો છું અહીંયા કે તમારી પાસે જે કંઈ છે હું બહાર કઢાવીશ. રાઈટ? આઈ વિલ મેક યુ સ્પીક હાઉ ટુ સ્પીક. આઈ વિલ મેક યુ સ્પીક હાઉ ટુ સ્પીક. હવે તમે સ્પીકિંગની જ્યારે વાત કરો તો there are so many ways of speaking. રાઈટ? સ્પીકિંગમાં પણ અલગ અલગ લેંગ્વેજ હોય છે. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ, રાઈટ? રશિયન ઇંગ્લિશ. બરાબર? પછી અલગ અલગ છે ઇંગ્લિશ જ. ફોર એક્ઝામ્પલ આપણું ગુજરાતી છે તો ગુજરાતીમાં કેમ કે ગુજરાતીમાં કહેવત છે ને, બાર ગાવે બોલી બદલાય, હે ને? તો એવી જ રીતે ઇંગ્લિશમાં પણ છે ઇંગ્લિશ જ, બટ ધ વે ઓફ સ્પીકિંગ ઇઝ ડિફરન્ટ. એનો જે બોલવાની જે ઢબ છે એ અલગ પડી જાય છે, હે ને? એનું એક તમને એક એક્ઝામ્પલ આપું, એક સિમ્પલ વાક્ય તમને આપું. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ઇન્ડિયામાં એક સામાન્ય વાક્ય બોલીએ. બરાબર? કે he is a smart boy. રાઈટ? સિમ્પલ વાક્ય તમને તે સમજાવું. હા, he is a smart boy. બરાબર ને? હવે આ જ વસ્તુ આપણે એબ્રોડ જઈને બોલીએ તો એ લોકોના એક્સપ્રેશન્સ એવા હોય છે, તો શું કહે છે? વાવ, he is a smart boy. જો આ વસ્તુ એક જ છે પણ એક્સપ્રેશન્સ ફરી ગયું, વે ઓફ સ્પીકિંગ ફરી ગયું, એડજેક્ટિવ્સના ઉપયોગ કર્યા, એક્સક્લેમેટરી વર્ડ્સના ઉપયોગ કર્યા. બરાબર? જેને હિસાબે તમે બરાબર સમજી શકો કે આ વ્યક્તિ સ્માર્ટ છે. બરાબર? ફોર એક્ઝામ્પલ સિમ્પલ વાક્ય તમને બીજું એક કહું કે ક્વેશ્ચન સેન્ટેન્સ છે. ક્વેશ્ચન સેન્ટેન્સ. બરાબર ને? જ્યારે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સની આપણે વાત કરીશું ત્યારે ક્વેશ્ચન સેન્ટેન્સમાં એક વાક્ય છે. ફોર એક્ઝામ્પલ I learn English. બરાબર? I learn English. Make question of this. આનો ક્વેશ્ચન બનાવો. તો શું કરશો? Do you learn English? આવું થશે. પણ ક્યારેક ક્યારેક આપણે એવી રીતે બોલીએ છીએ, Do you learn English? ક્વેશ્ચન માર્ક. હવે આપણે ક્વેશ્ચન માર્ક બોલીએ તો અહીંયા આપણને ખબર પડે કે આ ક્વેશ્ચન સેન્ટેન્સ બોલ્યા. એવી રીતે સ્પીકિંગ ન થાય. સ્પીકિંગ મીન્સ ક્વેશ્ચન સેન્ટેન્સ. ઇફ યુ આર સ્પીકિંગ, એ પહેલેથી જ તમારા અંદરથી એ ક્વેશ્ચન નીકળવો જોઈએ. બરાબર? that are you speaking English or do you learn English? જો તો તમારી જે બોલવાની જે ઢબ છે, જે લય છે, બરાબર, એ ટોન જેને કહેવાય ઇંગ્લિશમાં, ઇટ ઇઝ કોલ્ડ ટોન. એ ટોન જે છે એ બહુ મહત્વનો છે. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અન્ટિલ એન્ડ અનલેસ જો તમે ટોનથી વાત નહીં કરો
બરાબર, જે ટોનની એને જરૂર છે એ વાક્યને લોકો સુધી તમે પહોંચી શકશો નહીં. રાઈટ? બોલી શકશો, નો ડાઉટ, બોલી શકો તમે, યુ કેન સ્પીક, પણ ઇફેક્ટિવ ઇંગ્લિશ બોલવું હોય તો આ ટોન્સ બહુ જરૂરી છે. એમાં બે મુખ્ય છે, ટોન્સ એન્ડ ઇન્ટોનેશન્સ. બરાબર, ટોન્સ એટલે તમારો લયનું જે બોલવાની જે ઢબ છે એ, અને ઇન્ટોનેશન જે છે, ઇન્ટોનેશન હાઈ અને લો સેન્ટેન્સ પ્રમાણે તમારે જવું પડે છે. બરાબર, તો સેન્ટેન્સ તમે ઊંચા ટોનમાં હોય તો તમારે હાઈ ઇન્ટોનેશન જવા દેવું પડે. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચન સેન્ટેન્સ છે એ મોસ્ટલી હાઈ ઇન્ટોનેશન વાળા હોય છે. બરાબર, એટલે કોમ્યુનિકેશન કેન બી લર્ન વિથ ધ હેલ્પ ઓફ લિસનિંગ ઓલ્સો. મેં તમને કીધું ને પહેલા વિઝ્યુઅલાઇઝેશન કરો, તમે જુઓ અને શીખો. બરાબર, જુઓ, બોલો અને શીખો. એવી જ રીતે ઇંગ્લિશ જે છે, કોમ્યુનિકેશન જે છે એ લિસનિંગ કરીને પણ શીખી શકાય છે. યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ, બટ યુ હેવ ટુ લિસન વેરી કેરફુલી, then only you can use it. પછી તમે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર, ફોર એક્ઝામ્પલ, તમે લિસનિંગ બરાબર નથી કર્યું, યુ કાન્ટ એક્સપ્રેસ ઇટ, તમે એને એક્સપ્રેસ નથી કરી શકતા. રાઈટ? આર યુ લિસનિંગ મી ગાઈઝ? આઈ હોપ ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. બધાને સમજાતું હશે. હવે એનો પછીનો જે પોઈન્ટ છે, નેક્સ્ટ પોઈન્ટ, કોમ્યુનિકેશન ગીવ્સ ફોર 4 સ્કિલ્સ. બરાબર, એ 4 સ્કિલ જે છે, બેઝિક સ્કિલ કોમ્યુનિકેશનમાં ઇમ્પોર્ટન્ટ છે, જેના પર તમારી માસ્ટરી હોવી જોઈએ. ખાસ કરીને લિસનિંગ, સ્પીકિંગ, આ બે જે તમારી સ્કિલ છે, LSRW એને કહેવાય છે, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. હવે લિસનિંગ તમે જો વ્યવસ્થિત કર્યું હશે તો જ તમે રાઇટિંગ કરી શકશો. બરાબર, અને લિસનિંગ જો વ્યવસ્થિત કર્યું હશે તો તમે સ્પીકિંગ કરી શકશો. બરાબર, રીડિંગ એ પછીની વાત છે. તમે જેવું રાઇટિંગ કરશો એવું તમારું રીડિંગ થશે. ઇફ યુ આર રાઇટિંગ ક્લિયરલી, યુ કેન રીડ ક્લિયરલી. બરાબર, ઘણી વખત એવું હોય છે કે આપણે એકદમ કહેવાય કે ક્લમઝી લેંગ્વેજનો ઉપયોગ કરીએ, અને ક્લમઝી લેંગ્વેજ કહેવાય. એટલે અમુક આપણે જ બોલીએ ને આપણે જ સમજીએ. વોટ વી સ્પીક વી ઓનલી અન્ડરસ્ટેન્ડ. બરાબર ને? એવું નહીં. યુ એક્સપ્રેસ યોર સેલ્ફ ઇન અ ફ્લુએન્ટ મેનર, ઇન અ ફ્લેશિંગ મેનર. બરાબર, ઇન અ ફ્લોરિશિંગ મેનર. ફ્લોરિશિંગ મેનરમાં તમે તમારી જાતને એક્સપ્રેસ કરો. then people will impress by your speech, by your look, by your gestures, by your body language. તમે જે કંઈ સ્પીકિંગમાં ઉપયોગ કરો છો તે. હવે બીજું એક વસ્તુ અમે તમને કીધું કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, આ 4 સ્કિલ જે છે એના ઉપર આપણે માસ્ટરી મેળવવાની રહેશે, અને ધીરે ધીરે આપણે એક એક સ્ટેપ બાય સ્ટેપ બધામાં જઈશું. ઓકે, નાઉ the next point is to learn communication, the person must be aware of basic grammar points as well as vocabulary. જો હવે કોમ્યુનિકેશન શીખવા માટે વ્યક્તિ જે છે એ ગ્રામરના પાયાના નિયમોથી, પોઈન્ટ્સથી અવગત હોવો જોઈએ. બરાબર, ભાઈ આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચાલે છે તો એમાં કયા પ્રકારનો વર્બનો ઉપયોગ કરવો. બરાબર, એના માટે ટેન્સીસનું જ્ઞાન હોવું જરૂરી છે. ટેન્સીસ, પછી પ્રોનાઉન્સના પણ પ્રકારો છે અલગ અલગ. ટેન્સીસ 12 છે. આપણે રનિંગ કોમ્યુનિકેશનમાં બારે ટેન્સીસનો ઉપયોગ નથી કરતા. મેજોરિટી વી આર યુઝિંગ 9 ટેન્સીસ, બટ યુ મસ્ટ હેવ ધ નોલેજ અબાઉટ ઓલ 12 ટેન્સીસ. બધા 12 ટેન્સીસનું નોલેજ તમારામાં હોવું જરૂરી છે. તો બેઝિક એ વસ્તુ એ છે કે ટેન્સીસ ઉપર તમારી બરાબર પકડ હોવી જોઈએ. મીન્સ પ્રેઝન્ટ સિચ્યુએશનમાં તમે કંઈ બોલવા માંગો છો તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહી શકાય. બરાબર, મીન્સ કે વિધિન 2 or 3 minutes યુ આર ગોઈંગ ટુ સ્પીક સમથિંગ. 2 કે 3 મિનિટમાં તમે કંઈક બોલવાના છો, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહી શકાય. નો ડાઉટ એ ફ્યુચર ટેન્સ પણ છે, પણ એ નિયર ફ્યુચર ટેન્સ છે. પછી તમે ઓલરેડી એક કન્ટિન્યુ છે તમારી પ્રક્રિયા, યુ આર ઓલરેડી કન્ટિન્યુઇંગ યોર પ્રોસેસ, તો એના માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. બરાબર, પછી યોર પ્રોસેસ ઇઝ ઓલરેડી ઓવર ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ.
પ્રેઝન્ટ ટાઈમમાં તમારી પ્રોસેસ બોલવાની પૂરી થઈ ગઈ છે તો એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય. આવી રીતે બધા જ ટેન્સનો ઉપયોગ જે છે એ રનિંગ યુઝમાં આપણે કરી શકીએ છીએ. યુ કેન યુઝ, બટ મેજોરિટી વી આર યુઝિંગ 9 સેન્ટેન્સીસ ઇન અવર કોમ્યુનિકેશન. આપણા કોમ્યુનિકેશનમાં આપણે મોટે ભાગે 9 ટેન્સીસનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. રિમેનિંગ 3 નો ડાઉટ ઉપયોગ કરીએ છીએ, બટ રેર કેસીસમાં, બહુ ઓછા ઉપયોગમાં એ આવે છે. હવે પ્રોનાઉન્સની વાત કરીએ તો પ્રોનાઉન્સ જે છે એ પણ અલગ અલગ પ્રકારના છે. પર્સનલ પ્રોનાઉન્સ છે, બરાબર. પછી પર્સનલ પ્રોનાઉન્સ, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. પર્સનલ પ્રોનાઉન્સમાં મીન્સ વોટ આર ધ સબ્જેક્ટ્સ, સબ્જેક્ટ ઇન ડિટેલ. તમને ખબર જ હશે કદાચ કે આપણે સબ્જેક્ટ જે હ્યુમન બિંગ્સ હોય તો જેન્ડર કહીએ આપણે, બરાબર. તો જેન્ડરમાં મેસ્ક્યુલિન જેન્ડર, ફેમિનાઇન જેન્ડર, ન્યુટર જેન્ડર, બરાબર. એ પ્રોનાઉન્સમાં આવી શકે. હવે પ્રોનાઉન્સનો તમારે ઉપયોગ ફુલ્લી નથી કરવો તો એની શાઇન માટે, ફોર એક્ઝામ્પલ, આઈ મીન્સ યુ આર ટોકિંગ અબાઉટ યોર સેલ્ફ. ધેન વી મીન્સ વી આર ટોકિંગ અબાઉટ પ્લુરલ, આપણે આપણેની વાત કરીએ છીએ. આવી રીતે દેર આર 7 સબ્જેક્ટ્સ. આવા 7 સબ્જેક્ટ્સ છે. આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ. આવા 7 સબ્જેક્ટ્સ કહેવાય એને. આ પ્રોનાઉન્સ છે જેને આપણે પર્સનલ પ્રોનાઉન્સ કહી શકીએ, બરાબર. એને પર્સનલ પ્રોનાઉન્સ કહી શકાય. એન્ડ વન મોર પાર્ટ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. હવે ડેમોન્સ્ટ્રેટિવ એટલે શું કે ફિંગર આઉટ કરવાથી તમે ડેમોન્સ્ટ્રેટ કરી શકો, લોકોને બતાવી શકો, બરાબર. ફોર એક્ઝામ્પલ, તમે દૂર કોઈ વસ્તુ વ્યક્તિ છે તો એને પોઈન્ટ આઉટ કરો, બરાબર. પોઈન્ટ આઉટ ફિંગર આઉટ કરીને તમે એમ કહો તો એ એના માટે ધેટ વપરાય છે સિંગ્યુલર માટે. આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ છે. ધેટ, ફોર એક્ઝામ્પલ, ધેટ ઇઝ અ ગ્રીન ટ્રી, બરાબર. તો ધેટ તમે પોઈન્ટ આઉટ કરીને કીધું ભાઈ ધેટ ઇઝ અ ગ્રીન ટ્રી, તો એ શું છે? એ ધેટ એ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ છે. એનું પ્લુરલ થશે ધોઝ, મીન્સ મોર દેન વન. એના કરતા એક કરતા વધારે આપણે જેનો ઉપયોગ કરીએ એને કહેવાય શું કહેવાય? પ્લુરલ કહેવાય એને. તો સિંગ્યુલર અને પ્લુરલ. એવી જ રીતે ધીસ, આપણી આજુબાજુમાં નજીકમાં કોઈ વસ્તુ પડેલી છે તો તમે એમ કહી શકો ભાઈ ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ બુક, બરાબર. અને પ્લુરલમાં તમે કહી શકો ધીઝ આર બુક્સ, THESE, ધીઝ આર બુક્સ. અને ત્રીજું છેલ્લું જે એક પ્રોનાઉન્સ છે જે આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સમાં આવે છે એ છે ધેર, THERE, જેનો ઉપયોગ થાય છે ત્યાં એવું કહેવા માટે, બરાબર. ધેર ઇઝ અ ગર્લ, ધેર આર ગર્લ્સ, બરાબર. તો સિંગ્યુલર અને પ્લુરલ ટુ બીના ફોર્મનો ઉપયોગ કરવો એ તમે સબ્જેક્ટ ઉપર કઈ રીતે ઉપયોગ કરો છો એના ઉપર આધારિત હોય છે. પછી ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસની વાત કરીએ. આનું પણ નોલેજ આપણામાં હોવું જરૂરી છે. તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ તો ઘણા બધા છે. બેઝિકલી, ફોર એક્ઝામ્પલ, એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ એટલે સમજો ને, જેને વિધાન વાક્ય કહેવાય ગુજરાતીમાં, બરાબર. પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ખાસ કરીને આપણા રનિંગ યુઝમાં કે સ્પોકનમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સનો ઉપયોગ વધારે કરવામાં આવે છે, બરાબર. હવે ઇમ્પેરેટિવ છે અને બીજું છે ઓપ્ટેટિવ, શુભેચ્છા દર્શક. નેગેટિવ પણ એના એક પાર્ટ્સ છે, એસર્ટિવનો એક પાર્ટ છે નેગેટિવ, બરાબર ને, નકારાત્મક વલણ જ્યારે ધરાવતા હોય ત્યારે. આ બધા જ ટાઈપ્સના ઉપયોગ તમે સેન્ટેન્સનો ઉપયોગ કરો, ટેન્સનો ઉપયોગ કરો, પ્રોનાઉન્સનો ઉપયોગ કરો ત્યારે મેકિંગ ઓફ ડાયલોગ્સ આવે, બરાબર. મેકિંગ ઓફ ડાયલોગ્સ એટલે શું? તો કે જે કોઈ વ્યક્તિ પોતાની વચ્ચે વાતચીત કરે, બે વ્યક્તિ વચ્ચે હોઈ શકે, મોર દેન 2 people also can talk. So whatever sentence we are speaking, that can be written as a dialogue. He said, she said, Mr. X said, બરાબર. નિરાલી said. This said means we are not writing said, but we are writing double dot. Double dot means said. Okay. So in the dialogues, we use such type of formats. This is called punctuation marks. Okay. અને punctuation marks કહી શકાય છે. તો સ્પોકન માટે હજી તમને કહું છું કે બેઝિક નોલેજ ઓફ ટેન્સીસ, પ્રોનાઉન્સ, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ અને પછી આપણે મેકિંગ ડાયલોગ્સ એ
આવે છે. બાકી બીજા ગ્રામર પોઈન્ટનો ઉપયોગ તમે ન કરો તો ચાલે. ફોર એક્ઝામ્પલ ગ્રામરના પોઈન્ટ આપણે લઈએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, બરાબર ને, એક્ટિવ પેસિવ છે, પણ આ બધાનો રનિંગ યુઝમાં આપણે ઉપયોગ કરતા નથી. રેર કેસીસમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો ગ્રામર પોઈન્ટ્સ તો ઘણા બધા છે, પણ આ બધા ગ્રામર પોઈન્ટ્સના નોલેજની સાથે સાથે વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ પણ તમારામાં હોવું જોઈએ. જો શબ્દ ભંડોળ હશે તો તમે કયા વસ્તુ માટે, કયા વ્યક્તિ માટે, કયા એક્ઝેક્ટિવ માટે કયા શબ્દનો ઉપયોગ કરવો એ તમે મેળવી શકો છો અથવા તો ઉપયોગ કરી શકો છો, બરાબર. ઓકે, ઇફ યુ હેવ ક્વેશ્ચન, કોઈને કઈ પ્રશ્ન હોય તો મેસેજ ટાઈપ કરી શકો છો તમે. કોઈને કઈ પ્રશ્ન છે આજના લેક્ચર માટે? સો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ ઇન કોમ્યુનિકેશન. યસ, ગુડ ગુડ. થેન્ક યુ ફોર ગુડ રિસ્પોન્સ. I was expecting that. Thank you very much. Thank you, students. See you tomorrow.